ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ. આજ છે શનિવાર, બરોબર. સવારમાં ઉઠી ગયા છીએ, ચા નાસ્તો કરીને ચશ્મા પહેરીને આપણે નોકરી જવા માટે તૈયાર થઈ ગઈ. હંમેશા રહેવાનું તો એટીકેટીમાં ભલે ને નોકરી કરતા હોય, તો આપણે એકદમ એટીકેટીમાં જવા ચશ્મા બધું તૈયાર થઈ ગઈ, બરોબર. તો હવે નોકરી ભેગા થઈ ગઈ. 5-10 મિનિટની વારે એટલે આપણે નોકરી ભેગા થઈ ગઈ. પછી નોકરી અહીંયા તમને મળી, બરોબર. પ્રથમ ભાઈ તો એડિટિંગ કરી રહ્યા છે, તો આપણે સટકી. તો આપણે હવે ઓફિસે પહોંચી ગયા છીએ, બરોબર. ને ઓફિસેથી અડધા રસ્તે પહોંચી તો વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ આખા પલટી ગઈ છીએ. આપણે જો વાળ બધું લીલા થઈ ગયા, કપડાં લીલા થઈ ગયા, બરોબર. પંખાની હવા ખાઈ ગયા. ત્યારે વરસાદ જોરદાર આવતો હું તમને બતાવું. તમે જે ક્લિપ જોઈ તે હતી આપણે રોહિદાસપરા અને શાંતિવન સોસાયટીની એરિયો હોય ને ત્યાંની ક્લિપ હતી. એ તો મેં તમને ક્લિપ નાનકડી જ બતાવી. અગર એ આખા એરિયામાં એટલા ખાડા, રોડ ને રસ્તાનું કંઈ ઠેકાણું જ નથી. અને ખાડા અને પાણી ને એટલું ભરેલું છે ને, માંડ હું ત્યાંથી નીકળો, બરાબર. હું તો કહું કઈને લાઇસન્સ માટેની તૈયારી કરવી હોય ને, બાઇકના લાઇસન્સ માટેની, અહીંયા ઓલા આઠડો કરવાનું જ હોય. અહીંયા એ હોવાનું નીકળાય અને જો અહીંયા અમે પહોંચી ગયા તો આપણે તમને લાઇસન્સ જડીએ એવું કરાય. એ એટલો ખતરનાક એરિયો હોય ને, રોડ રસ્તો તો કાંઈ હે જ નહીં. અને એ જ નહીં, એમાં કેટલા એવા ઠેકાણા છે. આ મોરબીમાં તો લગભગ એવા રસ્તા છે કે અહીંયા ઠેકાણા જ નથી રસ્તા. થોડોક વરસાદ ન થયો ને ધડાકા દેવા છે. હવે અત્યારે તો વાગીએ છીએ બપોરના 1 વાગ્યા છે, બરાબર. હવે આપણે જમવા જઈએ, બધું જ કામ પૂરું કરી નાખ્યું છે, બરાબર. હવે આપણે પંચી કરવાનો ટાઈમ આવી ગયો. ઘર ભેગા થાય ને જલ્દી. કિશનભાઈ બેના હોય અહીંયા. હવે આપણે હવે બેવું નથી, જલ્દી સટકી, બરોબર. તો હવે આપણે ઓફિસેથી આવી ગયા છીએ. ઓફિસેથી આવીને 9 to ફ્રેશ થઈ ગયા છીએ, બરોબર. 13 વાગે છે, 7:30 વાગ્યા છે. તો અત્યારે આપણે જે રીલ જોતા હતા, ઇન્સ્ટાગ્રામમાં જે રીલ આવી રીલ જોતા હતા, એમાં 50%થી પણ જાજી રીલ જે આપણે દિલ્હીમાં પ્રોટેસ્ટ થાય છે, જંતર મંતર જે પ્રોટેસ્ટ થાય છે તેની જ્યાદાતર રીલ તેની આવતી હતી. તો મેં કીધું તેની તમને વાત કરું કે તેમાં આપણા દેશના બેસ્ટ સાયન્ટિસ્ટમાંથી એક સોનમ વાંગચુક, તે ત્યાં એટલે 1 મહિનાથી તે પ્રોટેસ્ટ ચાલે છે. અને તે સોનમ વાંગચુક સાયન્ટિસ્ટ તે 20 દિવસથી તે ભૂખ હડતાલ કરી રહ્યા છે. આજ તેમનો 19મો કે 20મો દિવસ છે. અને તેને રિલેટેડ કેમ કે તે જે આ પેપર લીક થાય છે તેને બંધ કરવા માટે તે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. સરકાર પાસે માંગ રાખી છે કે આ પેપર લીક ન થવા જોઈએ. જે એજ્યુકેશન મિનિસ્ટર છે તેનું રિઝાઇન માંગવા માટે જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, બરાબર. તો એ તો પછી આટલા દી તો પ્રોટેસ્ટ બરાબર આવી. પણ આજ વળી મેં રીલ જોઈ ને તેમાં એવું હતું કે આજ સવારે જ તેને પોલીસ આવીને લઈ ગઈ, કે તાત્કાલિકમાં કાંઈક બહારનું કાઢીને હોસ્પિટલ લઈ ગઈ કે ભાઈ આ રીતના તાત્કાલિકમાં છે એમ કરી પ્રોટેસ્ટ રોકવાની કોશિશ કરી, પણ કાંઈ એટલું થયું નહીં. તો હું તો પર્સનલી હું તે જંતર મંતર જે પ્રોટેસ્ટ ચાલે છે તેના હું એકદમ આપણે સહમત છીએ તેમાં, કે બરાબર કરે છે જે પ્રોટેસ્ટ કરે છે. તો આટલી જ તમને વાત કરવી હતી. તો હું તો એને પ્રોટેસ્ટને સપોર્ટ કરું છું, તો તમે પણ સપોર્ટ કરો. અને મને હું વિડીયો બનાવું છું પણ મને એટલા બધા માણસ જોતા નથી કે તમને એવું લાગતું છે કે આ માણ 30 કે 40 વ્યૂઝ આવે યાર. પણ જેને ન ખબર હોય, 1-2 જણાને ન ખબર હોય તેને પણ ખબર પડે એ આપણી હતી. એટલે મેં તમને આ બધું કીધું, બરાબર. હવે 8 વાગી ગયા છે, બરાબર. જો 8 વાગી છે, તો 8 વાગ્યું છે તો હજી જમવામાં થોડીક વાર છે, બરાબર. તો આપણે આ બનાવ્યું છે નૂડલ્સ. રોટલી ના એટલે જ્યાં વધેલી રોટલી હોય, વધેલી રોટલી એને નૂડલ્સ જેમ કાઢી નાખવાની. પછી એમાં જે ડુંગળી ને એ જે મસાલો હોય નાખી તમે બનાવો ને 1 નંબર બને. તો આપણે હવે નાસ્તો કરી લઈએ, તો પછી થોડું જમી લઈએ. તો આપણે સવારે ઉઠી ગયા છીએ, બરાબર. આજ છે રવિવાર, સવારે ઉઠી જઈએ મોડા અને એડિટ કરવા બેઠા ત્યારે ખબર પડી ભાઈ એન્ડિંગ નથી.
કેમ કે રાતે આપણે જે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલે છે તેના આપણે વિડીયો જોતા હતા સપોર્ટ કરતા હતા, એટલે આપણે એન્ડિંગ કરવાનું ભૂલી ગયું આપણે, બરાબર. તો અત્યારે એન્ડિંગ કરીએ આપણે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય.